મહાદેવની કૃપાથી આપણે જાત્રા પણ થઈ ગઈ અને નાની પણ લઈ આવ્યા અને અત્યારે શૂટિંગ ઉતારે એ ફોન પણ લાવ્યા છે એ તો અત્યારે આપણે ઉપર હતા ને નીચે જાય છે હવે અત્યારે જાય છે રત્નેશ્વર કેમ કે હીરા ફૂટી ગયા હતા અને કાકા આકે છે ગાડી મુકાભાઈ 2020 અને પાછળ આવે પાલટી આખી તો બધા રત્નેશ્વર ભેગા થાવું અને જાય ભોગી ગયા છે અમારા ગામના સમસાણે પાલટી આવે છે બતાતી છે મારી પાછળ તો બતાય ને બે ગાડી છે આપણી ગાડી છે અને એક છે ભાવેશભાઈની પાછળ ને અહીંયા થોડોક રસ્તો ખરાબ છે મિત્રો અમે આવી ગયેલા છે ભાઈબંધો રત્નેશ્વર એમને થોડોક બ્લોક બનાવવાનો હતો એટલે એટલા બધા ભાઈબંધો પોગી જશે એ બધા રત્નેશ્વર ભાવેશભાઈ આપણે યુટ્યુબર છે નાના મોટા આપણી જેમ જ તે આવી જાય હીરા ખૂટી ગયા એટલે આવ્યા છે પગે લાગવા આવ્યા ભોળાનાથના અહીંયા મિની શિવલિંગ છે અમરનાથની જેમ મિની અમરનાથ અહીંયા બનાવેલું છે આવું કેમ કે વરસાદ ને એવું આવ્યો અહીંયા બે છે બધાને એવું છે બતાવું મેરી માનું મંદિર છે બતાય ને અહીંયા મેલડી માનું મંદિર છે ચેલાવાળા મેલડી એમ કહે છે અહીંયા ના પણ આપણે જવાનું છે દર્શન કરવા આજ તો નહીં જાય પછી રાખું જઈ ગયો રવા કબૂતર ફાઇનલી મિત્રો આમ તો અમારા મિત્રો બધા ફોટા પાડવા મળ્યા છે ને ઓલા ભાઈ કેમેરામેન બનેલા છે રમીભાઈ આમ જાય છે રત્નેશ્વર બાજુ કેમ કે ના ભોર્યું છે તમને ચાલો તમને વિડીયોમાં બતાડી ચાલો રંજુભાઈ અમીરભાઈ આગળ હાલો કઈ રીતનું ભોર્યું છે ને આ તમને ખબર છે ક્યાં આવેલું છે લાઈવ લોકેશન રત્નેશ્વર ગ્રુપ રત્નેશ્વર મહાદેવ દિયાળ ગામ બરોબર તો ચાલો તમને બતાડીએ ભોર્યું બતાવી દર્શન તો કરાવી લીધેલા છે તો ફાઇનલી મિત્રો આ જો ભોર્યું છે કેમ કે દરિયો ખાલી થાય ક્યાં તારે ખાલી થાય છે અત્યારે કેમ કે દરિયો ભરાઈ ગયેલો છે એટલે ખાલી નથી ને તો અંદર તમને બતાડત બધી તો કાંઈ વાંધો નહીં પણ બીજી વાર આવી ત્યારે તમને વિડીયોમાં બતાડી આવતા હોય તો આ પણ શિવલિંગ છે પણ કેમ કે અત્યારે બધા નાથથી દર્શન કરતા હોય કેમ કે દરિયો ભરાઈ ગયેલો હોય એટલે બરાબર કારણ કે ના બધા કલાક એટલે સારું પડે થોડું કેમ કે અંદર ના જવું પડે એટલે તકલીફ કોઈને ન રહે બરાબર ને અમીરભાઈ તો ફાઇનલી મિત્રો વિડીયોમાં બના રહેજો ને આ ભાઈને થોડો સપોર્ટ કરો કેમ કે મને કરતા હતા એમ જ આને કરજો બરાબર જો મિત્રો આ પણ આવેલા છે એ પણ જોવા અમારી મામા હોય હા એટલું ઓલું ના સારું દેખે ઓલા ભાઈ જેમ અરે બે છે હજી ફોટા પડે છે કેમ કે એને ફોટાનો શોખ છે ને આ ભાઈને વિડીયોનો શોખ છે બહુ ને આ ભાઈ હજી હમણાં બનાવ એટલે એને થોડુંક સપોર્ટ આપજો બરાબર અને કેમ કે મને આપો છો એમ વિડીયોમાં પણ એને પણ થોડોક શેર કરજો બધાને કામ બરાબર કે હા શેર કરજો ને ચેનલને સારા લાગે વિડીયો તો ફોલો કરી લેજો
બાજુ બતાવ્યું ને આ એવું કંઈક હતું લોકેશન. અને પાછા આવી ગયા આ બાજુ અને હવે જવું છે ઉપરની સાઈડ. તો જાય એ બાજુ બતાવીએ કાંઈક કેવું છે. તો આ બાજુ કબૂતર બધા બેઠા છે કેમ કે અહીંયા ચોખા ને એવું બધું નાખે સાયણ ઘઉં ને એવું બધું. તમે પણ આવો તો લેતા આવજો થોડું થોડું કેમ કે કબૂતર અહીંયા ઘણા બધા છે. આંકા પણ એટલા છે અને ઓલી બાજુ પણ એટલા છે. તો દોસ્તો આ છે રીતનેશ્વરનો નજારો. અમે આવેલા હતા રીતનેશ્વર મહાદેવના દર્શન કરવા. મસ્ત છે લોકેશન. આ છે અમારી ગાડીઓ અને અહીંયા કબૂતર મસ્ત છે. આટલી છે માથે ચડવાનું. મોલકાથી રસ્તો છે. મહાદેવની કૃપાથી આપણે જાત્રા પણ થઈ ગઈ અને ગાડી પણ લઈ આવ્યા અને અત્યારે શૂટિંગ ઉતારે એ ફોન પણ લાવ્યા છે. એ તો મહાદેવની કૃપા છે ને હવે જાય છે એ ઉપર. હા આ તો બીજા બધા આવી ગયા પહોંચી ગયા છે. અમીરભાઈ ને અમે બે ભાઈ વધ્યા એને રોવામાં ચાલુ કરી દીધું છે. કોકે વિડીયા બનાવવાનું કોકે ફોટા શૂટિંગ ને લોકેશન તો જોવા જેવું છે બહુ મસ્ત. પવન તમે જોવો ને તો પવન બહુ છે. ચાલો તો આમ વૈકા બતાવે છે. વાદળ સાયો છે એટલે બહુ સારું છે અત્યારે. પવન બહુ આવે છે. બધું લઈ લીધું છે લોકેશન રીતનેશ્વરનું અને લાઇટિંગ મસ્ત આવે છે. કેટલાક દરિયો બદલીમાં નથી. બતાવીને અહીંયા પોઈન્ટ છે અત્યારે દરિયો ભરતીમાં નથી બહુ. અહીંયા કબૂતર છે અને આ રીતનેશ્વરનું અત્યારે આવું કંઈક લોકેશન છે. તો આપણા ભાઈબંધો છે એ પણ બેઠા છે બધા ફોટા ને એવું પાડે છે. તો ફોટો શૂટિંગ કરે છે બધા કેમ કે હીરા ખૂટી જાય એટલે આવી જાય દર્શન કરવા. આ એક અમરનાથ જ છે મિની અમરનાથ. કે પાણી છે અત્યારે બતાવીશું નહીં એના આધારે જવાય નહીં અત્યારે. અત્યારે આ બાજુ આવ્યું છે ઉપરની સાઈડ અને બધા ભાઈબંધો લાઈન આવે છે. આઈલી તમને દર્શન કરવાનું છે ઉષા ગોઠડા સામુંડના કાળિયા બેલ ને સામુંડના સાક્ષાત દર્શન કર્યા. આપણે દર્શન કરાવું આવું છે આપણા ગામ બાજુ. આ લોકેશન જોવાની બહુ મજા આવે. તો તમને સારું લાગે તો વિડીયો જોજો ને ચેનલને શું કહેવાય સબસ્ક્રાઈબર હોય કરી દેજો. આવા નવા વિડીયો આપણે મેકશું ને થોડા સમયમાં આપણે કોમેડી વિડીયો મેકવાનો છે એ બનાવીશું. પણ લીધો છે સારો થોડોક તો બનાવીશું કોમેડી વિડીયો તો જોજો. બતાય ને આ સામુંડમાનું મંદિર છે ઉષા ગોઠડા કાળિયા બેલની કોઠીઓ ને એવું બધું છે. ના પણ આવતા હોય ના પણ દર્શન કરવા લાવો બધે. ના પણ સમુદ્રનો કાંઠો છે કિનારો અને આપણા ભાઈબંધો બધા. તો અને આ લોકેશન તમને કેવું લાગે કહેજો કોમેન્ટ કરીને.
આ સમુદ્રનું પાણી તમને બે પ્રકારનું લાગતું હોય એ તમને ખબર હોય તો કહેજો ને હું તમને કહું કેમ કે આ ઉપર વાદળ બતાય ને એ વાદળના સાયાના કારણે આ સાયો આવે પાણીમાં એટલે તો આવું બધું લોકેશન છે એટલું તો અત્યારે આપણે ઉપર હતા ને નીચે આવી છીએ હવે તો ભાઈ બનો છે એ બે જશે એ બે જણા વાહે હતા અને તમે જોયું ન હોય તો પાછું એક ખેલ બતાવી દઉં આવું છે મસ્ત પહોંચી ગયા છે હેઠા ને આપણે પણ જઈએ છીએ હવે હેઠા અને આ મહાદેવનું મંદિર તો બતાય ને કેમ કે આપણે મંદિરની ઉપરની સાઈડમાં હતા તા ભાઈ કાકા તો આપણે પગે લાગી ગયા ભોળાનાથના ને આવી ગયા કારખાને ને હવે ભાઈ ખાવા હજી તો 12:30 નહીં છે ત્યાં કારીગરો ખાવા ભાગ્યા કેમ કે એ કંટાળેલા છે એટલે બરોબર તો જોવા જાય કેમ કે 12:30 નો સમય આવે ને આ ભાઈને હીરા ખૂટી ગયેલા છે કેમ કે હાલ કામ ચાલુ છે નહીં એટલે અમે બધા વ્યાજ ગયેલા હતા રચને છે વિડીયો બનાવવા બેસે આ બધા મથાળા વાળા છે હો આ બધા હું તો હીરા નથી કહી બરોબર આ બધા છે ને હું અત્યારે જાઉં છું એના કેમ કે વિડીયો એડિટિંગ કરવા ને બનાવવા અત્યારે આપણે ઘેર પૂગી ગયા છીએ ખાવા ને યતનસી શું કરે શું કરાશો શું ખાશો મેંગી મમ્મી બનાવી તો બીજું શું ખા એ શું છે કુલકુલા તમારે કુલકુલા ખાવા હોય તો આવજો હેતાનસી મમ્મી ખવડાવે છે મેંગી હેતાને જો આવડી ગયું ખાતા હો હવે ખાવા બેસી જઈએ એનું શાક બનાવ્યું જોઈએ તો આપણા બાપુજી છે ને દવા છાંટે છે ખેતરમાં તો પૂછવું છે એની દવા છાંટે છે કેમ કે આપણે ખેતરમાં આવતા નથી એટલે આપણને ખબર નથી શું કરતા હોય એની દવા છાંટે આપણને કાંઈ ખબર નથી પૂછીએ એની દવા છાંટે કપા કોળ તો નથી એમ કે મારા પપ્પા તો કોળની દવા છાંટે છે કેમ કે મહિનો થઈ ગયો છે સોયપો કપા ને કપા કોળ તો નથી સીભડાના વેલા છે એ બહુ કોળે છે તો જેને ખાવા હોય એ કોમેન્ટ કરજો સીભડાના વેલા જો બતાવું જુઓ આ બહુ કોળે કપા નથી કોળતો અને પાન દવો રાતા થઈ ગયા કપાના તો એક પાપ આપણે પણ છાંટવાનો છે દવાનો કેમ થાય જોઈએ કે વાહામાં રહે કે ન રહે આપણે હીરા કહીએ એટલે આપણાથી બહુ કામ થતું નથી ને જોઈ એક પંપ લઈ કેમ થાય તો આપણને ખબર પડે થોડો ખેતીનો અનુભવ થાય એમ હા અમારે મેહુલભાઈ છે ને રિહાણેલા છે સવારના હું વાંધો આવ્યો કે ખબર છે નહીં કેમ કે આપણે માવો શેડ્યો નહોતો એનો એટલે રિહાઈને બેઠા છે હાલ અને કારખાનામાં તાર પૈસી એની ખાલી પીર્યું છે રાજુભાઈ ફોન ચાર્જિંગમાં મૂકે છે ને શેડ ઘોરી મારે છે એટલે લેવું નથી આપણે એનું કાંઈ તો અત્યારે આપણે કારખાનેથી ઘેર આવી ગયા છીએ અને બપોર પછી હતા હીરા એટલે બનાવ્યા 300 350 એવું બનાવ્યા છે અને ઘેર આવી ગયા અને વાળું કરવા બી આપવું છે હવે તો વિડીયોના અહીંયા કહીએ ખતમ તો મળીશું પાછા કાલે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી હર હર મહાદેવ જય બગદાણાવાળા બાપા તો મળીએ કાલે પાછા